મારો ભલો ઈ કાઠિયાવાડ આ મોજા બોલો કિશનભાઈ શેનું શાક ખાવું? લીલા ચણાનું શાક હો ભાઈ, શિયાળાની ફૂલ મોજ. કેક મજા આવે? બહુ મજા આવે ભાઈ. ચણાનું શાક છે, હજી ચણા રહ્યા પાકેલા હોય તો મજા આવે કે આવા હોય તો મજા આવે? લીલા લીલા સ્વાદમાં ફેર પડી જાય, ઓલા કડક લાગે, બફાઈ નહીં કડક આવે મજા નો. ગ્રેવી વાળું થાય કે ફૂલ રોટલો બોટલો ચોરા હે ચકાચક તો સારું લે. ચણાનું શાક હે ને ખાવાનું શિયાળામાં જ મજા આવે. ચણા શિયાળામાં જ હોય ને. આની પેલા ઉસલા ઘેરે બનાવ્યું ચણાનું શાક? આની પેલા આપણે બનાવ્યું હતું ને ગયા વર્ષે. હું નહીં હોય ત્યારે તમે નહોતા આવ્યા. મોટલો પેલી ફેર ખાય. હા હો, હું પહેલી વાર ભાઈ. તું જોઈ લેજે એટલે તાર પાસે બનાવવા થાય. આપણે બનાવવાનું જ છે ને તો. જણાનો પ્રોગ્રામ હોય ઉછલા કિલો ખીણા જોઈ લહણ કેટલું દીધું? તો જો 2-3 ગાંઠિયા હુકેલા છે, થોડુંક લીલું લીધું છે એટલે બધાને હમણાં ખાંડીને મસ્ત પેસ્ટ બનાવી લઈ. 2 મરચી છે, લીલા મરચા છે, આદુ છે થોડું, લીલી હળદર લીધી છે થોડીક, થોડુંક લીલું લહણ હેરે જ હોય સમજો એટલે બે વસ્તુનો સ્વાદ અલગ અલગ આવે. બરોબર. ઉછો આપણે લીલી હળદર નાખી શાકમાં તો શું ફેર પડે ટેસ્ટમાં? ટેસ્ટ મજા આવે ઓલી હળદર કરતા. અને અત્યારે શિયાળો હોય એટલે બધું મળી જાય એટલે મજા આવે એમ. આમાં ટમાટા ડુંગળી કેટલી જ જોઈએ? આપણે વાડિયાથી એટલા ટમેટા લીધા 5-6 અને 6-7 ડુંગળી લીધી. આપણે 9-10 જણા હોય એટલે એટલું જોઈ. હાથિયું લેતો હોય તો બોલો ગિરિરાજ હરણકી જય. એમ જો ઓલો ચૂલે બનાવીને ખાવાની જે મજા છે ને એ દુનિયા છેડે ક્યાંય ન આવે. ગેસ બેસ તો ઠીક હવે બધી. ઓલા રોટલાનું કીધું હે હા, તાર ઘરે જ લેવાના હે ને. હા, અને માખણની ડબલી કીધું હે ઓલાને કેજે દશાંતભાઈને ભૂલે નહીં. હા, કડક એકદમ. ઘરે છાશ નું કહી દીધું ને. છાશની કેટલી કમ્પ્લીટ છે, ખાટી છાશ, જીરું મીઠું. હાલો મૂકી દઉં છું. દેખ ચડાવી હવે. લીમડો નાખ બકા આવે. નાખું 2 મિનિટ. તેલ નથી આવ્યું ભાઈ હજી. એવું છે? હા, વાહ ભાઈ વાહ, લીમડાનો ચમકારો થયો હો વાલે. સુગંધ એમ આવી હો. ડુંગળી નાખું ભાઈ. હા, ડુંગળી નાખો પહેલા. ફટકારો. લીલી હળદર નાખ બકા. લીલી હળદર, લીલી હળદર, મરચું છે, લીલું લસણ, લીલી હળદર, મરચું. આપણે ચડવા દે એમ. પેલા શાક બનવાનું છે ઉસલાય જ કઈ, એમાં કાંઈ ઘટે જ કારણ કે પેસ્ટી જેવી દેખાય છે. એક ફાઈમાં છે એટલું જ રહ્યું. મીઠું સ્વાદ અનુસાર.
અને ચટણી માપમાં ચટણી આવે. 2 ચમચ જેટલી નાખીએ, 2 ચમચી જેટલી. હવે આપણે ચણા નાખી દઈએ. હા, મોદી સાહેબે નર્મદાના નીર છોડ્યા છે તો આપણે મીઠું પાણી થોડુંક નાખીએ હવે શાકમાં. હે ભાઈ? નાખ 1 ગ્લાસ જેટલું નાખી દે. એટલે નર્મદાના નીરથી આપણે શાક પકાવવું હોય, બરોબર ને? નીર, હો ભાઈ. તો પાણી નાખી દીધું છે અને હવે આને થોડીક વાર આપણે પકવીએ એટલે મસ્ત ગ્રેવી થઈ જાય. मैं दास तुमरो राम को लक्ष्मण बचावे बाण लाद्यो बाण बुद्धि क्यों बने है संताप बजरंगी सकल में गिजे गढ़ने गमन कर है रसिक बिहारी प्राण प्यारी सिद्धि पाऊ फिर जान की को न लाऊ तो मैं क्षत्रिय न कहाऊ है मैं राम नाम पलटाऊ અરે અરે એ જન્મ ગઢ જાંબુઈ વન વીર અંગ ઝુગરી નો ભિયા પણ જુઓ ને લગ હનુમાન એ તો કાયમ બેઠો ઈ કાગડા. જય જય શ્રી રામ. ભાઈ ભાઈ સિટીલા નહીં કોઈ મેળ ભાઈ એ અમારે રોટલા સાઈઝ પાણી એ અમારે ખાવાય અમારે મેળ ભાઈ ભાઈ એ અમારે દેશી ખાણું અને એ રમવું વાળીએ લીલા લે હવે પછી મને બહુ નો આવડે. સાંભળા